નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વરના પાડી 30 ગામમાં અંધશ્રદ્ધાના બહાને કરાયેલી છેતરપિંડીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી 27 લાખ ઉપરાંત રૂપિયા પડાવી લેનાર પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે રૂપિયા 27.48 લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે 3 વ્યક્તિઓ સામે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વિકિતભાઈ કાંતિભાઈ ભોઈ ઉંમર વર્ષ 42 રહે ભોલાવ ભરૂચ નાઓએ પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક સંકટમાં હતા. આ દરમિયાન મિત્રના મારફતે પારડી ઇદ્રીસના સન્મુખ બુધા વસાવા તથા તેમના પુત્ર પ્રતિક વસાવા તેમજ બાલા સિનોરના ગુરુજી સુથારભાઈ બાપુ સાથે સંપર્ક થયો હતો. આરોપીઓએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી 2024 થી મે 2025 દરમિયાન ફરિયાદી પાસેથી ટુકડે રૂપિયા 14,23,500 બેંક ટ્રાન્સફર મારફતે તથા 13,25,000 રોકડા મેળવી કુલ 27,48,500 ની રકમ પડાવી લીધી હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીએ પોતાની વૈભવી જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો. અનેક વખત પારડી ઇદ્રીસ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરીને ફરિયાદીને આર્થિક રીતે છેતરવામાં આવ્યો હતો. આ મામલે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. દરમિયાન પાનોલી પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં લઈ કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. જોકે હાલ મળતી વિગતો મુજબ આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને તેમની વધુ તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે. ઝઘડિયા જેડીસી પોલીસે દદેડાના ગામ નજીક બાતમીના આધારે ઝાડી ઝાકડામાં સંતાડેલા ચોરીના મેગ્નેશિયમના જથ્થા સાથે 4 લોકોને ઝડપી પાડી 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝઘડિયા તેમજ આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા ચોરીના બનાવને અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે ઝઘડિયા જેડીસીની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન ઝઘડિયા જેડીસી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે દદેડા ગામના નવીનગરી ફળિયા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક નહેર પાસે ઝાડી ઝાખરમાં 6 જેટલી બેગોમાં ચોરીનું મેગ્નેશિયમ સંતાડવામાં આવ્યું છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને દરોડા પાડ્યા હતા અને સ્થળને કોર્ડન કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ મળી આવ્યા હતા તેમજ તેમની પાસેથી મળી આવેલા મેગ્નેશિયમના ટુકડા ભરેલા બેગો જેની કિંમત રૂપિયા 54,000, એક હોન્ડા પ્રો મોટરસાયકલ તેમજ એક યામાહા R15 મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 1,10,000 તેમજ 4 મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 20,000 મળીને કુલ 1,84,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન જયેશ ભાનુ વસાવા ઉંમર વર્ષ 25 રહે દઢેડા, મનોજ ફતેસી વસાવા રહે વાસણા, હુસેન નાઝીમ સૈયદ રહે દદેડા અને કિશન ઉમેશ વસાવા રહે તૌરા નાઓ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે અવધેશ સિંઘ અને મૂળ ઉત્તર પ્રદેશના શુબોધ તોમાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે વધુ તપાસ ઝઘડિયા જેડીસી પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વરમાં ઠંડીના ચમકારા વચ્ચે કોશંબડી ગામની ક્રિસ રેસિડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી અંદાજિત 5 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં અને રોકડ રકમ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક આવેલી ક્રિસ રેસિડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ક્રિસ રેસિડેન્સીમાં રહેતા જયશ્રી જયસ્વાલ ગત તારીખ 15 ડિસેમ્બરે સામાજિક પ્રસંગના કારણે મકાન બંધ કરી પરિવાર સાથે ઉત્તર પ્રદેશ વતનમાં ગયા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. તસ્કરોએ ઘરમાં આવેલી તિજોરી અને કબાટમાં રહેલી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થયા. પડોશીએ મકાનનો દરવાજો ખુલ્લો દેખાયા બાદ મકાન માલિકને જાણ કરી ત્યારબાદ જયશ્રી જયસ્વાલ પરત આવી ઘર તપાસતા ચોરી થયાનું સામે આવ્યું. ઘટનાની જાણ કરતા જીઆઈડીસી પોલીસનો કાફલો પહોંચ્યો. આ અંગે મકાન માલિકે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં રૂપિયા 40,000 રોકડ તથા સોનાના દાગીના મળી કુલ અંદાજે રૂપિયા 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થયાની વિગતો દર્શાવવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે. मेरा नाम जय सिंह जयसवाल है. कहाँ रहते हो आप? मैं एक कृषि सोसाइटी में रहता हूँ
और मेरे घर में चोरी हुआ है और मैं यहाँ से 15 तारीख को छोटे भाई की शादी थी यूपी में। मैं यूपी के लिए 15 तारीख को यहाँ से निकला और मुझे 7 तारीख को सुबह टीम कुछ जो कमेटी है आपका ताला लॉक खुला हुआ है, क्या आप आ गए हो क्या? तो मैंने बोला मैं तो अभी नहीं आया, मैं अभी 2-3 दिन बाद निकलने वाला हूँ। तो उन्होंने बोला ताला टूटा हुआ है और आपका लगता है चोरी हुआ है। तो मैंने उनको बोला कि आप घर में जाके वीडियो बना के मुझे भेजिए। तो उन्होंने भेजा। मौके पे फिर हमारे कुछ रिलेटिव भी वहाँ पे आए और उन्होंने दाखिल वहाँ पे कंप्लेन अर्जी डाली है। अभी पुलिस वाले आए थे उस दिन, CCTV कैमरा चेक किए, कुछ उसमें अभी मिला नहीं है। बाकी आगे का जो प्रोसेस वो कर रहे हैं। कितने का चोरी हुआ आपके पास? और लगभग 5 से 6 लाख का हुआ है। रोकड़ कितना गया आपका? सॉरी, कैश कितना गया है? कैश 40,000 लगभग प्लस। कुल कितने का चोरी होगा आपके वहाँ? टोटल 6.5 लाख का। पुलिस से आप क्या चाहते हो? इंक्वायरी चाहते हैं कि जल्द से जल्द उसको पकड़ा जाए। ઠંડીની સાથે સાથે અંકલેશ્વર ઉદ્યોગનગરમાં AIQનો આંક પણ ઊંચે જતા ઉદ્યોગ જગતમાં ચિંતાની સાથે સાથે એક્શનની શરૂઆત થઈ ગઈ છે। અંકલેશ્વરમાં વોટર બ્રાઉઝર વડે સતત પાણીનો છંટકાવ કરી સૂક્ષ્મ રજકણોને કાબૂમાં લેવામાં આવી રહ્યા છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઠંડીની ઋતુ દરમિયાન હવામાં પ્રદૂષણના રજકણોની માત્રામાં વધારો નોંધાતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। વાહન વ્યવહાર તથા ધૂળના કારણે ઉપરાંત ઔદ્યોગિક વાયુને કારણે વાતાવરણમાં ફેલાતા સૂક્ષ્મ રજકણોને કાબૂમાં લેવા માટે વસાહતના વિવિધ માર્ગો પર વોટર બ્રાઉઝર વડે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વસાહતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધઘટ જોવા મળી રહી છે। હાલ ઔદ્યોગિક વસાહતમાં પાણીની અછત હોવા છતાં પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપીને પાણીના છંટકાવ માટે ટ્રીટેડ સ્ટોર્મ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઉદ્યોગ મંડળના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા દ્વારા પ્રદૂષણ નિયંત્રણ સાથે પાણી સંરક્ષણનો પણ સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે। સ્થાનિક ઉદ્યોગકારો અને કર્મચારીઓમાં આ પગલાંને આવકાર મળ્યો છે અને આવનાર દિવસોમાં AQIમાં સુધારો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં નવા વર્ષની શરૂઆતના 10 દિવસમાં જ હવાની ગુણવત્તા બગડી હતી। 3 દિવસ પહેલા હવાની ગુણવત્તા દર્શાવતો સૂચકાંક 168 પર પહોંચ્યો હતો, પણ હવે તેમાં સુધારો થઈને 140 નોંધાયો છે। શિયાળામાં ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ધુમાડાઓ તથા વાહનોની અવરજવરથી હવા દૂષિત બની હતી। હાલ જે ઔદ્યોગિક વસાહત ખાતે વોટર બ્રાઉઝરથી રોડ ઉપર પાવરિંગ કરવામાં આવે છે, જે AQI નિયંત્રણ કરવા માટેનો એક પ્રયાસ છે। સાથે સાથે રોડ ઉપર જે ડસ્ટિંગ થાય છે, જેથી કરીને શિયાળાની સિઝનમાં માણસોને જે ખાંસી શરદીનો બી પ્રોબ્લેમ ડસ્ટિંગના હિસાબ થાય છે, એ બી નિયંત્રણમાં રાખવા માટે આપણે જરૂરી છે। જે STPનું પાણી અમે ટ્રીટેડ કરેલું સેલ આઉટ કરવાના હોઈએ છીએ, એ પાણી અમે યુઝ વોટર બ્રાઉઝિંગમાં કરીએ છીએ, એટલે પાણીનો વ્યય એ બાબત કોઈ થતો નથી, એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ। અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી શંકાસ્પદ ગૌમાંસ સાથે 3 લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક અન્ય વ્યક્તિ ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર શહેરના કાગડીવાડ વિસ્તારમાં પોલીસે ગૌવંશના ગેરકાયદેસર કટિંગનો પર્દાફાશ કરી 3 ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ઘટનાસ્થળેથી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BM બારડની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફે દુધિયાપીર દરગાહ સામે આવેલ એક રહેણાંક મકાનમાં રેડ કરી હતી। રેડ દરમિયાન મકાનના પ્રથમ રૂમમાં 3 ઇસમો શંકાસ્પદ ગૌમાંસનું કટિંગ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી અંદાજે 130 કિલોગ્રામ શંકાસ્પદ ગૌમાંસ, મોટા છરા, ચપ્પા, કુહાડો, લોખંડની સળિયા, ઇલેક્ટ્રિક વજન કાંટો, એક ઓટો રિક્ષા નંબર વગરની એક મોપેડ તથા 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે। ઝડપાયેલા ઇસમોમાં 2 પુખ્ત વયના અને એક કિશોરનો સમાવેશ થાય છે। પોલીસ અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી તેમજ શાહિદ અબ્દુલ રશીદ કુરેશીને અટકમાં લીધા છે। પોલીસ તપાસમાં મુખ્ય આરોપી આસિફ ઇકબાલ ઉર્ફે મિન્નુ રશીદ કાદર મલેક હોવાનું બહાર આવ્યું છે, જે રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો। કિશોર આરોપીને તેના સંબંધીને સોંપવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ સ્થળ પર FSL અધિકારી અને વેટરનરી ડોક્ટરને બોલાવી સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા। FSL રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલે કાયદેસર ગુનો નોંધવાની તેમજ ફરાર આરોપીને ધરપકડ માટે કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું। સોમનાથના મહાપર્વના અંતર્ગત ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। સોમનાથ મહાપર્વ અંતર્ગત ભરૂચ શહેરના પ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ અવસરે મંદિર પરિસરમાં 72 કલાકનો અખંડ જાપ યોજાયો। મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભગવાન મહાદેવના જાપના લીન થયા। સોમનાથ મહાપર્વના પાવન અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનોએ શક્તિનાથ મહાદેવ મંદિરે પહોંચીને દેવાધિદેવ મહાદેવનું પૂજન અર્ચન કર્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ છવાયો હતો। સોમનાથ મહાપર્વ અંતર્ગત યોજાયેલ ધાર્મિક કાર્યક્રમથી વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થા વધુ મજબૂત બની હતી।
શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં ઉત્તરાયણ પર્વને લઈને 300 થી વધુ ટુ વ્હીલર વાહનોને સેફટી તાર લગાવવાની અને લોકોને સુરક્ષિત વાહન ચલાવવા અપીલ કરી હતી. શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય નિઃસ્વાર્થ ભાવે સતત કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં ફટાકડા વિતરણ, ધૂળેટીમાં ગરીબ બાળકોને પિચકારી, શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ તેમજ સમૂહ લગ્ન જેવા અનેક સેવા કાર્યો કરાય છે. સેવા કાર્યોના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ પૂર્વે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે દાંડિયા બજાર વિસ્તારના બગીચા પાસે 300 થી વધુ સેફટી તાર લગાડવાની વ્યવસ્થા કરવામાં આવી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોને દોરીથી થતા ગંભીર અકસ્માતોથી બચાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ પોતાના વાહનો પર સેફટી તાર લગાડાવી આ સેવા કાર્યનો લાભ લીધો, જેના કારણે દોરીથી થનારા અકસ્માતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં દોરી પતંગને કારણે થતા અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકોને રક્ષણ મળી રહે એ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેફટી વાયર, સેફટી તારનું વિતરણ વિના મૂલ્યે અમે કરી રહ્યા છીએ. દિવાળીમાં આવી નાની મોટી સેવાઓ અમે દર વર્ષે કરીએ છીએ. દિવાળીમાં ફટાકડા છે, પછી સ્કૂલ ઉઘડે એટલે ચોપડાનું વિતરણ છે, પછી હોળી ધૂળેટીમાં પિચકારી છે, પછી મીઠાઈઓનું વિતરણ, આવું દર વર્ષે અમે. અને રિસન્ટલી અમને બીજા મહિનામાં ડિસેમ્બરમાં અમે સમૂહ લગ્ન કર્યું. દ્વિતીય સમૂહ લગ્ન 15 જોડા ગરીબ છોકરીઓને પણ પરણાવી છે. એવી નાની મોટી સેવામાં ટ્રસ્ટ દ્વારા થયા કરે છે. અસ્તુ ભારત માતા કી જય. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચની સેવા સદન દ્વારા વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા માર્ગનું 28 વર્ષ બાદ નવીનીકરણ કરવામાં આવતા સ્થાનિકોએ ધારાસભ્ય તથા પદ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા મહત્વના માર્ગ એવા નનુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી ટ્રીમેક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 28 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગનું 43 લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડી અને પુષ્પવર્ષા કરીને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગરપાલિકાના પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી અને
અને હેમેન્દ્ર કોઠીવાલા ઉપસ્થિત રહ્યા. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી વાહન ચાલકો અને રહીશોને વર્ષોની હાલાકીમાંથી મુક્તિ મળશે. ભરૂચના પાગદત્તી વિસ્તારમાં જેસીઆઈ દ્વારા સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા શહેરના પાંચવતી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઇજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર સેફટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. ઉત્તરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઇજાઓથી બચાવવા માટે આ જનજાગૃતિસભર પહેલ હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જેસીઆઈના સભ્યો ઉપરાંત પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી સુરક્ષા અંગે સહકાર આપ્યો. કાર્યક્રમમાં જેસીઆઈના ચેરમેન જેશ્રી પ્રણવ શાહ, કો ચેરમેન જેશ્રી જીમિત પાઠક, માર્ગદર્શક જેસી આશિષ શેઠ, પ્રમુખ જેસી સાગર કાપડિયા તેમજ સેક્રેટરી જેસી હર્ષા ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્તરાયણને પર્વને સુરક્ષિત રીતે ઉજવવા નાગરિકોને અપીલ કરી અને સેફટી ગાર્ડનો ઉપયોગ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આજરોજ ભરૂચ શહેરમાં અને પાંચબત્તી વિસ્તારમાં અત્યારે સેફટી બેલ્ટનું વિતરણ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચના બધા સાથી મિત્રો અત્યારે અહીંયા હાજર રહી અને જે પણ લોકો ઉત્તરાયણમાં લોકોને દોરીના લીધે જે ગળા કપાય છે અને જેવી ઘટના બને છે એ બદલ અમે લોકોએ વિચાર કર્યો અને એમાં અમે લોકો સેફટી બેલ્ટનું અમે લોકો અત્યારે વિતરણ કરી રહ્યા છીએ. થેન્ક યુ. અંકલેશ્વરના ઉમરવાડા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીપીએલ પ્રીમિયર લીગની 2025-26ની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં નવાબ સીસી પિરામણ ટીમનો વિજય થયો હતો. સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2025-26 6 સિઝનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લીધો હતો. છેલ્લા 1 મહિનાથી ચાલતી વીપીએલ સિઝન 6ની બધી મેચો અને ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામણ અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી, જેમાં બોબા શેખ ઉમરવાડાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી. પ્રથમ દાવમાં નવાબ સીસી પિરામણ 224 રન કર્યા, જેમાં ઇમ્તિયાઝ હાંસલોડે 35 બોલમાં 72 રન ફટકાર્યા. બીજા દાવમાં બોબા શેખ ઉમરવાડાને 225 રનનું ટાર્ગેટ ચેસ કરતા 10 વિકેટ ગુમાવી 163 ઓલ આઉટ થઈ, જેમાં ઝાકીર પટેલે 44 બોલમાં 66 રન માર્યા હતા. ફાઇનલમાં નવાબ સીસી પિરામણે 61 રને મેચ જીતી, જેમાં ફાઇનલમાં નવાબ સીસી પિરામણના ઇમ્તિયાઝ હાંસલોડને મેચના મેન ઓફ ધ મેચ અને મેચના મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી. ફાઇનલ મેચમાં મહેમાન તરીકે ઝુબેરભાઈ કાઝી, ફારૂક ઉનિયા, શૌકત દરશોદ, ફારૂકભાઈ સવાઈ, છોટા દેસાઈ, ડોક્ટર અઝરુદ્દીન ટોપિયા, આરિફભાઈ ગંગાત અને ભાદી સરપંચ જુનેદ વાડિયા, ઉમરવાડા સરપંચ ઇમ્તિયાઝ માકરોડ જેવા વહોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વહોરા સમાજનું નામ રોશન કરનાર યુવા ક્રિકેટર સમદ ધરણછોરાએ ક્રિકીરોશ પર 20,000 રન પૂરા કરતા સમાજ દ્વારા સન્માન કરી ટ્રોફી એનાયત કરી હતી. अस्सलाम वालेकुम. યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની વહોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વીપીએલ સિઝન 6ની આજે ફાઇનલ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ વીપીએલની સતત 6ઠ્ઠી સફળતા છે અને આજની આજે જ્વલન જબરજસ્ત સફળતા છે. એના માટે અમે સમાજના નવયુવાનો, સમાજના મિત્રો, સમાજના મુરબ્બીઓ, વડીલો, દાનવીરો તમામના અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને વહોરા સમાજની સાથે સાથે જે અન્ય સમાજના લોકો પણ જે આવીને અમારા હોસલા જે અફઝાઈ કરી છે, હોસલા વધાર્યા છે, તો એવા તમામ લોકોના, તમામ ધર્મના, તમામ લોકોના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને લગાતાર વર્ષ અમારી આ વીપીએલ સફળતાના શિખરો સર કરી રહી છે. ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે નવું કંઈક ઉમેરીને અમે સમાજના માટે કંઈક કરી શકાય એના માટે કંઈક પણ કચાશ રાખી નથી અને આગામી વર્ષોમાં પણ વધુ સારી રીતે રમાય એના માટે અમે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છીએ. હાંસોટના પંડવાઈ સોમનાથ મહાપર્વ અંતર્ગત ધાર્મિક ઉજવણી થઈ રહી. પંડવાઈ સ્થિત અંડેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે સોમનાથ મહાપર્વ અંતર્ગત ભવ્ય ધાર્મિક ઉજવણી યોજાઈ હતી. પંડવાઈ સ્થિત પ્રાચીન પાંડુકેશ્વર મહાદેવ મંદિરે આ પર્વ નિમિત્તે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લીધો. આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે દેવાધિદેવ મહાદેવનું વિધિવત પૂજન અર્ચન કરી રાજ્ય તથા પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી. મંત્રી પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સોમનાથ મહાપર્વ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે અને આવા ધાર્મિક આયોજનોથી સમાજમાં એકતા, આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે. કાર્યક્રમ દરમિયાન પંડવાઈ શુગર ફેક્ટરીના ડિરેક્ટર અનિલ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો, સંતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં ભજન, કીર્તન અને આરતીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અંકલેશ્વર લાયન્સ ક્લબ તથા સેવા રોલર ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા સેવા રૂરલ ઝઘડિયા સાથે સંયુક્ત રીતે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ દરમિયાન અનુભવી આંખ તબીબો દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી. આંખના ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કરી લેન્સ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત દર્દીઓને રાહત દરે નંબરના ચશ્મા પણ સ્થળ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ વાસુ ગજેરા સહિત લાયન્સ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. लायंस क्लब ऑफ अंकलेश्वर इंडस्ट्रियल एरिया एंड हुमन द्वारा तथा सेवा रूरल हॉस्पिटल झगड़ियाना संपूर्ण सहयोगथी आज निःशुल्क नेत्र निदान केम्पનું आयोजन કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઘનિષ્ઠ તપાસ કરી મોતિયાબિંદી તથા જામર તથા વેલના ઓપરેશન તદ્દન મફત કરી આપવામાં આવશે તથા જરૂરિયાત પ્રમાણે રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે. અને આંખ એ આપણા જીવનનું અમૂલ્ય અંગ છે, જેમને આપણે જાળવણી કરવી જોઈએ. જેના અનુસંધાને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા એન્ડ વુમને આ કેમ્પનું આયોજન કર્યું છે અને આવા સતત અમે પ્રયાસ કરતા રહીશું. અને જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે, તેમનો અમને ખુશી છે. જય હિન્દ, જય લાયન્સ. ભરૂચની મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહમદપુરા વિસ્તારમાં ઉત્તરાયણ પૂર્વે સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારમાં સામાજિક સેવા કરતા મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ઉત્તરાયણ પર્વને લઈને સેફટી ટારનું વિતરણ કરવામાં આવ્યું હતું. મદદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાજિદ આછોદી, ઉપપ્રમુખ જગી પાનવાલા, સેક્રેટરી ઇરફાન દૂરી, ખજાનચી ઇરફાન પટેલ, ટ્રસ્ટી સલીમ માલા, સાહિલ પટેલ, ટ્રસ્ટી અબ્દુલ મચ્છાસરાવાળા સહિત સામાજિક આગેવાન સફી શેખ દ્વારા આજે ટ્રસ્ટ થકી ઉત્તરાયણ પર્વને લઈને વાહન ચાલકોને સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ડાંગર પણ હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. લોકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેફટીની અને સલામત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી હતી. સાથે વાહન ચાલકોને સેફટી તાર લગાવી હેલ્મેટ તથા અન્ય ગળામાં કોઈક મફલર કે પહેરવાની પણ અપીલ કરવામાં આવી હતી. બાઇક ચાલકો માટે સેફટી ગાર્ડનું વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. તેમાં પીઆઈ સાહેબના આગમનથી આ તહેવાર અમારો વધુ સફળ બન્યો છે અને લોકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો અને ઉત્તરાયણનો તહેવાર શાંતિથી અને સલામતીથી ઉજવાય એવી અમારી શુભકામનાઓ છે. અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યો અને સામાજિક કાર્યો અને જે પણ તહેવારના કાર્યો છે એ ભવિષ્યમાં લોકોની સાથે રહી અને ઉજવતા રહેશે અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટ લોકોને પડખે ઊભું રહેશે અને ભરૂચના રહેવાસીઓને એડવાન્સમાં ઉત્તરાયણની શુભકામનાઓ અને સલામતીથી પોતાનો તહેવાર ઉજવે એવી અમારી શુભકામનાઓ. ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી બાઇક સવારોને સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે અને આગામી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે બાઇક ચાલકોના જાનની સુરક્ષા માટે તથા બીજા અન્ય સુરક્ષા માટે આપણે આજે બાઇક સવારોને સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે અને એ બદલ ભરૂચ જિલ્લા પોલીસ તથા મદદ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી ઉત્તરાયણના દિવસે કે કોઈને આ હાલમાં જે દોરાનો ઉપયોગ થઈ રહ્યો છે એ દોરાથી કોઈ ગળામાં નુકસાન ના થાય એની માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે. તે બદલ ભરૂચ જિલ્લા પોલીસ તથા મદદ ચેરિટેબલ ટ્રસ્ટ બધા અને લોકોનો ખૂબ આભાર માને છે અને ઉત્તરાયણ તહેવાર વ્યવસ્થિત મનાવે એની શુભકામનાઓ પાઠવે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.